પૂણા ગામમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો છે। વરાછા ઝોન ઓફિસમાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને અનેકવાર રજૂઆત છતાં કાર્યવાહી ન કરાતા સ્થાનિકો ભારે રોષમાં છે। ઝોનલ અધિકારી સમક્ષ લોકોએ ધરણાની પણ પરવાનગી માંગી છે અને કોમર્શિયલ બાંધકામને લઈને રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા લોકો ત્રસ્ત છે। પાલિકાના અધિકારીઓની મિલીભગતના પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યા છે। કોમર્શિયલ બાંધકામ માટે વ્યક્તિએ 3 કરોડમાં સોદો કર્યો હોવાનો પણ દાવો છે। બાંધકામોનું ડેમોલિશન અથવા તો સીલ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। તો રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો સ્થાનિકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો। રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે। અધિકારીઓનું મિલીભગતના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। જે કાંઈ મેળા પીપણાથી જે કોટેજ ઇન્ડસ્ટ્રીને મંજૂરી આપી છે અને જે ગેરકાયદેસર બાંધકામો છે ત્યાં તાત્કાલિક દૂર કરવામાં આવે અને સીલિંગ મારીને દૂર કરવા। અત્યારે શું કે છે, નાના પ્રમુખે મને એવું કીધું કે કોટેજ કે તમે ગમે એટલા દોડશો કાંઈ થવાનું નથી, કે અમારા બધી જગ્યાએ પૈસા અમારા પહોંચી ગયેલા છે અને આમાં કોઈ વસ્તુ થવાની નથી। જ્યાં એ સોસાયટીના જે પ્રમુખ છે ને, સુરેશભાઈ નામ છે, એ સુરેશભાઈ મને ચોખ્ખા શબ્દમાં કીધું તમે જ્યાં દોડો ને આમાં કોઈ, કેમ કે ઉપર લેવલ અમારું સેટિંગ છે કે